અને જે પ્રકારનો સ્ટ્રાઇક રેટ મહારાષ્ટ્રમાં દેખાયો હતો એનડીએના પક્ષનો 80% કરતા વધારે, અમુકનો 90% કરતા વધારે, કંઈક એવો જ સ્ટ્રાઇક રેટ અહીંયા પણ જોવા મળી રહ્યો છે. પ્રીતિ, શું છે આ સ્ટ્રાઇક રેટ? બિલકુલ, સ્ટ્રાઇક રેટ અત્યારે ભારતીય જનતા પાર્ટીનો વધતો જણાઈ રહ્યો છે, કારણ કે એનડીએ એક આખું અલગ અલગ પક્ષ સાથે મળેલું એનડીએ, અને એમાં ભારતીય જનતા પાર્ટીને કેટલી બેઠકો, જેડીયુને કેટલી બેઠકો, એમાં ભારતીય જનતા પાર્ટીનો સ્ટ્રાઇક રેટ સૌથી વધુ છે તે સામે આવ્યો છે. 243 બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટી જે છે એ અત્યારે તેને 83% બેઠકો પ્રાપ્ત થઈ ચૂકી છે. 84 બેઠકો પર તે આગળ વધી રહ્યું છે. ભાજપ 101 બેઠક પર ઇલેક્શન લડ્યું છે, જેમાંથી 85 બેઠકો પર આગળ છે, એટલે કે 83% સ્ટ્રાઇક રેટ એ. અને જેડીયુનો સ્ટ્રાઇક રેટ 73% છે, કારણ કે જેડીયુ અત્યારે 77 બેઠકો પર આગળ વધી રહી છે. જેડીયુ પણ 101 બેઠક પર લડી હતી અને 75 બેઠક પર આગળ છે, એટલે કે જેડીયુ અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી. જ્યારે આરજેડીનો સ્ટ્રાઇક રેટ માત્ર 22% જ છે. ગઈ વખતે આરજેડીને વધુ બેઠક મળી હતી અને કોંગ્રેસને પણ આ વખતે ઘણું નુકસાન, અને તેનો સ્ટ્રાઇક રેટ માત્ર 12% છે. પણ 83% ભારતીય જનતા પાર્ટીનો સ્ટ્રાઇક રેટ છે. સૌથી વધુ સ્ટ્રાઇક રેટ મળનાર પાર્ટી છે.